નમસ્કાર, હું છું હર્ષલ અને આઈ પોઝિટિવ ફોરએવર નામનું સેગમેન્ટમાં અમે તમને દર રવિવારે એક નવી વસ્તુ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે એક સાવ અલગ પ્રયત્ન છે. એક નવી ઇન્ડસ્ટ્રીને મળવાનું છે અને એક મોટિવેશન કહો તો મોટિવેશન, ઇનોવેશન કહો તો ઇનોવેશન, ક્રિએશન કહો તો ક્રિએશન, એક બધી જ ઇન્ડસ્ટ્રી જ્યાં મિક્સ થઈ છે, જે વર્ષોથી કાર્યરત છે છતાં એમાં રોજ પરિવર્તન આવે છે. તમે જુઓ કે કોઈ પણ શહેરમાં ડૉક્ટર્સ કરતાં વધુ જેની સંખ્યા છે એ છે હેર ડ્રેસર, હેર સ્ટાઇલિસ્ટ, બ્યુટિશિયન, કોસ્મેટોલોજીસ્ટ. કેટલા બધા નામ એના થઈ ગયા છે. પહેલાં તો એક ગામડામાં નાની કેબિન હતી, એની અંદર એક વ્યક્તિ બેસતા અને આમ જુઓ તો આમ ગરીબીની ચરમસીમાએ કોઈ વ્યક્તિ હોય તો એ આ વ્યવસાયમાં હતો. ત્યાંથી આ સમગ્ર સમાજે એ માત્ર જ્ઞાતિ પૂરતો ઉદ્યોગ ન રહ્યો, પણ આ ઉદ્યોગ એક વિશ્વભરમાં એક અલગ લેવલ પર જે પહોંચ્યો છે એ બિઝનેસની જે વાત કરવાની છે ને, આજે આપણી પાસે છે ભરત ગોલરિયા સર. ભરત સર, પહેલાં તો ભરત સર હું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં કે માત્ર રાજકોટમાં નહીં, રાજકોટની બહાર રાજ્યમાં, દેશમાં અને વિશ્વભરમાં અલગ અલગ જગ્યાએ જેને પોતાની બે હાથની આવડત જાદુગરીથી હેર સ્ટાઇલિસ્ટ, મેકઅપ આર્ટિસ્ટ જેને કહેવાય, અને સૌથી મોટી વસ્તુ કે જેણે નેચરલ બ્યુટી માટે પણ બહુ કામ કર્યું છે. સામાન્ય રીતે પોતાના ધંધાને વળગી રહેવા માટે, ધંધાને જેને કહેવાય ગ્રોથ આપવા માટે ઘણા લોકો પોતાનું એથિક્સ સાઈડમાં રાખી દેતા હોય, પણ એવું નથી. જેની નેચરલ બ્યુટી છે એને ખાસ અવેરનેસ કરે છે કે તમારે કઈ વસ્તુ કોઈ પાર્લરમાં જવાની જરૂર નથી, ઘર બેઠા તમે કઈ રીતે ટ્રીટમેન્ટ કરી શકો. તો આજે ઘણી બધી વાત કરશું આપણે. ભરતભાઈ, પહેલાં તો મેં તો ઇન્ટ્રોડક્શન આપ્યું, મને તમારા વિશે થોડુંક જણાવો કે તમે આ ફિલ્ડમાં કઈ રીતે આવ્યા, આ ફિલ્ડમાં તમે કઈ રીતે કાર્યરત છો, લોકો શું કામ આપણી વાત સાંભળે આજે. સર, આજથી 20 વર્ષ પહેલાં લોકો ગામડેથી એમ નક્કી કર્યું હતું કે કંઈક ને કંઈક કરવા માટે સ્પેશિયલ રાજકોટ જાય. ત્યાં નાનું ગામ છે એટલે એટલા ટૂંકમાં ધંધાના સ્કોપ ના હોય. તો એવું વિચારેલું હતું કે બે ભાઈ છે તો એક ભાઈ અહીંયા રહે અને એક ભાઈ છે એ ત્યાં જઈને વર્ક કરે. તો મારા ભાગમાં એવું આવ્યું કે ભાઈ તમે રાજકોટ જાઓ. મારાથી મોટા ભાઈ છે એ થોડા ભણવામાં હોશિયાર હતા એટલે થોડા એને ભણવા બાજુ ધ્યાન દીધું અને મારે રાજકોટ આવવાનું થયું. સ્ટાર્ટિંગ સાવ નીચેથી સર કરી છે, બધા નીચેથી જ કરતા હોય એટલે અમે લોકોએ શૂન્યમાંથી સર્જન જ કર્યું હોય. અને એ ત્યારે બહુ હાર્ડ લાગતું હતું, પણ અત્યારે એમ લાગે છે કે એ ભગવાને આપણે આશીર્વાદ દીધેલા હતા કે જેના હિસાબે આપણે કંઈક કરી શક્યા. ત્યારે હાર્ડ લાગતું હતું, જે તે ટાઈમમાં સ્ટ્રગલ હતું ત્યારે એ થોડું હાર્ડ લાગતું હતું, પણ આજે એમ લાગે છે કે એ સારામાં સારો ટાઈમ હતો આપણે શીખવા માટેનો, કરવા માટેનો, અને ખાસ તો કરી આપણું પ્લેટફોર્મ બનાવવા માટેનો. સર, આટલા વર્ષથી, 20 વર્ષથી અમે લોકો રાજકોટ આવી ગયા છે. જ્યારે ઓલરેડી આ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા ત્યારે એમ લાગતું હતું કે આ ઇન્ડસ્ટ્રીઝ તો ખાલી એક આપણું ચલાવવા માટે છે, મતલબ કે આપણું ભાઈ રોટેશન ચાલે, આપણા ખર્ચા નીકળે એના માટે છે. ધીરે ધીરે શીખતા ગયા અને આજે એ કક્ષાએ પહોંચ્યા છે કે ઓલ ઓવર વર્લ્ડમાં બધા બિઝનેસ ગ્રો કરે છે. સર, એમાં સેકન્ડ નંબરનો અમારો બ્યુટી બિઝનેસ છે. શું વાત છે? સારામાં સારો બિઝનેસ છે અને સારામાં સારી રીતે ગ્રો કરી શકીએ છીએ. અને ભગવાને અમને મોકો આપ્યો ને એટલે અમે પહેલાં તો ભગવાનના આભારી છીએ કે અમને લોકોને આ કામ માટે સ્પેશિયલ મોકલેલા છે. ખાસ કરીને અમારી તો એ ઈચ્છા હતી કે અમે લોકો જેટલા હેર ડ્રેસર બનાવી, એટલા જ મેકઅપ આર્ટિસ્ટ બનાવી, એટલા જ ઓલરેડી બ્યુટી બનાવી કે બ્યુટીને લગતા બધા જ ઓલરેડી બનાવી. પણ એવું નથી હોતું. ઘણી વખત હેર ડ્રેસર વધારે બને છે, બ્યુટી આર્ટિસ્ટ ઓછા બને છે, મેકઅપવાળા ઓછા બને છે. એટલે ઘણા ચેન્જીસ અમને લોકોને જોવા મળ્યા છે. સર, તમે આમ હેર ડ્રેસર કીધા, પણ હવેના જમાનામાં સ્ટ્રેસ એટલો છે ને કે હેર રહેતા નથી. તો હવે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટની દુનિયા આખી એક અલગ છે. તમે જુઓ કે ઘણા બધા હેર ટ્રાન્સપ્લાન્ટ ડૉક્ટર્સ વધી ગયા છે. તો બહુ ઓપનલી તમને પૂછી લઉં છું, આ હેર ટ્રાન્સપ્લાન્ટ જે છે એ ન કરાવવા હોય તો હેર ડ્રેસિંગ વખતે અથવા નાનપણથી શું ધ્યાન રાખવું જોઈએ? સર, પહેલાં તો એ છે કે તમારા હેર જાય જ શું કામે. જ્યારે તમારે કોઈ પણ કુટેવ હશે, મતલબ કે તમારા ખાણીપીણીમાં ઉપર નીચે હશે, મતલબ તમે લોકો રેગ્યુલર, તમારા વાળ ઘણા છે, થોડાક આડમ બતાવી દે ને તમારી ચોટી. વાહ, તમે બોલી શકો આ વિષય. સર, છે ને જમવામાં ખાસ આપણી અવેરનેસ હોવી જોઈએ. ટાઈમે જમી લેવું જોઈએ, ઓલરેડી ટાઈમે તમારે પૂરતી ઊંઘ લેવી જોઈએ, પૂરતું પાણી પીવું જોઈએ. નેચરલ જે વસ્તુ હશે ને સર, એ બધી વસ્તુ તમને સારી રહેશે.
જ્યારે તમે આર્ટિફિશિયલ ઉપર કંઈ પણ જશો ને સર તો પ્રોબ્લેમ એ પડશે કે આર્ટિફિશિયલની કેર છે ને એ વધારે લેવી પડે. સેમ સર આપણા રિલેશન જેવું હોય, કોઈ પણ સાથે આપણે રિલેશન જ્યારે આર્ટિફિશિયલ રિલેશન કરવા ખાતર રિલેશન જ્યારે ટૂંકમાં રાખતા હોય છે ને ત્યારે એને છે ને કેર વધારે લેવી પડે છે સતત. તો ખરી પડે રિલેશન. હા, તો સેમ હેરમાં, સ્કિનમાં સર બધામાં નેચરલ બ્યુટી જે ભગવાને આપેલી છે ને બધામાં સેમ એ જ રીતે હોય. નેચરલ જ્યાં સુધી છે ને ત્યાં સુધી કંઈ પ્રોબ્લેમ નથી, પણ જ્યારે તમે આર્ટિફિશિયલ ઉપર ગયા ત્યારે તમારે કેર વધારે લેવી પડશે. જે લોકો વધારે કેર લઈ શકે છે ને સર એ લોકો બધી ટ્રીટમેન્ટ કરાવી શકે છે. પણ પબ્લિકમાં મેસેજ કંઈક અલગ જ છે સર. પબ્લિકમાં એમ છે કે હું કોઈ પણ હેરડ્રેસરને આટલા પૈસા દઈશ, કોઈ પણ બ્યુટી આર્ટિસ્ટને આટલા પૈસા દઈશ તો મારી સ્કિન, મારા હેર સારા થઈ જશે. એ વાત સાવ ખોટી છે સર. સારું ત્યારે જ થશે જ્યારે પોતે પોતાની સ્કિનની કેર લેશે ને સર, ત્યારે થશે. તમે તમારા ધંધાને પાટું મારો, ધ્યાન રાખજો. સર છે પણ હકીકત જે છે એ તો કહેવી પડશે ઓલરેડી, કારણ કે આઈ પોઝિટિવના માધ્યમથી આપણે મળ્યા છે તો મારે જે હકીકત છે એ જ કહેવી પડશે પબ્લિકને. અને સર તમે એકેડેમી પણ ચલાવો છો સર, તમને લોકોને ખબર હશે ઘણા બધા વિદ્યાર્થીઓ સરની એકેડેમીમાંથી હેર ડ્રેસર, મેકઅપ આર્ટિસ્ટ એવું બને છે અને પોતાના પગભર પણ થયા છે. તો મને આ એકેડેમી વિશે જણાવશો અથવા એ ક્યાંથી શરૂઆત થઈ, અત્યારે ક્યાં સ્ટેજ ઉપર છે અને કઈ રીતે એમાં જોડાઈ શકીએ છીએ, એ તમે માહિતી કરી શકો. તમે તમારા ક્લાસનું નામ પણ લઈ શકો છો, આપણે એવું કંઈ છે નહીં. વી ઓલ આર પોઝિટિવ ફોર દેટ. ઓકે સર, અમે લોકો છે ને 2005માં સ્ટાર્ટ કર્યું, મેં ને મારા વાઈફે મેં સ્ટાર્ટ કર્યું. જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે મેઇન પ્રોબ્લેમ તો સર મારો ખુદનો જ હતો. મારી પાસે ખુદ પાસે એજ્યુકેશન ખૂબ જ ઓછું છે. શું ભણ્યા સર તમે? સર 10 ભણ્યો છું, ખાલી 10. બસ ખાલી 10 ભણ્યો છું. 10માં 2 વાર ફેલ થયો. તો 9 ભણ્યા કેવા તમે? 10 ભણ્યા જ ના કહેવાય. સાંભળો તો ખરા સર. ઓકે, 2 વાર ફેલ થયો પછી ઓલરેડી ગામડું છોડીને અહીં રાજકોટ આવતો રહ્યો. અચ્છા. પછી મારા વાઈફે મને ભણાવ્યો. મારા વાઈફે મને ભણાવીને પછી મને 10મું પાસ કરાવડાવ્યું. ભાઈ, જે લોકો આ વિડીયો જોતા હોય, જે પોતાની વાઈફ પાસે ભણેલા હોય એ લોકો ખાસ કોમેન્ટમાં યસ કરે, અથવા તો ભાઈ ક્રેડિટ છે તમારા વાઈફનું. નામ શું? તમે નામ બોલી દો વિડીયો. શિવાલી ગાલોરિયા સર. એ પણ બ્યુટિશિયન છે ને ઓલરેડી સારું અત્યારે સલૂન મેનેજ કરે છે. વેરી ગુડ. પછી એને મને એમએ કરાવ્યું સર. એમ તો પછી ભણ્યો. અચ્છા, તમે એમએ કરેલું છે? હા સર, પછી એને મને કરાવડાવ્યું ઓલરેડી. પણ મેઇન વસ્તુ એ છે જ્યારે 2005માં સ્ટાર્ટ કર્યું ને તો ઘણા ચેલેન્જીસ આવતા હતા, કારણ કે એજ્યુકેશન ઓછું હોય ને ત્યારે ઓલરેડી કંઈ પણ વસ્તુ શીખવામાં સર બહુ હાર્ડ પડે. એવું જ્યારે ભણતા હતા ને ત્યારે આઈડિયા નહોતો આવતો. પછી એ નક્કી કર્યું કે મને ખુદને આટલો પ્રોબ્લેમ પડે છે તો બધાને પડતો હશે. પછી સ્પેશિયલી એકેડમી સ્ટાર્ટ કરવાનું નક્કી કર્યું. બોમ્બે ગયા, નવા કોર્સ કર્યા, ઘણા સ્ટ્રગલ કર્યા, બહાર ગયા, ત્યાંથી શીખ્યા. પછી આવીને ઓલરેડી 2005માં સ્ટાર્ટ કરી સર એકેડમી. આજે 20 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 4000 પ્રોફેશનલ સ્ટુડન્ટ ઓલરેડી કમ્પ્લીટ કરેલા છે સર. અરે વાહ. ક્યાં છે તમારી એકેડમી? વૈશાલીનગર 9 કોર્નર કાલાવ રોડ પર મહિલા કોલેજ પાસે મારી એકેડમી છે અને ત્યાં છેલ્લા 6 વર્ષ ત્યાં ચલાવી છે. એની પહેલાં મારી યાજ્ઞિક રોડ ઉપર હતી, ત્યાં અમે લોકો 14 વર્ષ ચલાવી અને 6 વર્ષથી અમે લોકો આ જગ્યાએ ચલાવી છે સર. ઓકે. હવે કોઈ પણ અમે એડમિશન લેવું તો કોઈ પણ વિદ્યાર્થી લઈ શકે ઉંમરમાં, કે કોઈ વસ્તુ પાસ કરી હોય કે લઈ શકે? શું હોય? ના સર, ગમે તે લઈ શકે, જે લોકોને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ સર. મેઇન પ્રોબ્લેમ અત્યારે એ થાય છે સ્ટુડન્ટમાં કે અમારે એવા સ્ટુડન્ટ આવે છે કે જે લોકો નથી સ્ટડી કરી શકતા પૂરું, કે નથી કોઈ ફિલ્ડમાં જઈ શકતા, કાંઈ ન મળ્યું તો આ કરીએ, એવા જે સ્ટુડન્ટ આવે છે ને એમાં બધા કરતાં અમને હાર્ડવર્ક હોય છે. એમાં બધા કરતાં વધારે મહેનત લાગે છે, કારણ કે સર ઘરે નો હચવાતા હોય ને એવા લોકો અમને મૂકી જાય છે. સમજી ગયા. પછી એને અમારે ઓલરેડી કમ્પ્લીટ કરવાના હોય છે 6 મહિના 8 મહિના. પણ તમે મોટિવેટ કરો ને આ બિઝનેસમાં બહુ પૈસો છે, એવું મોટિવેટ કરશો તમે? છે સર. તો લોકોને ખ્યાલ આવશે, કારણ કે લોકોને શું છે, ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, MBA, જોબ, બેંકની જોબ, ગવર્મેન્ટ જોબ, બસ આટલા કરીએ ખતમ, એવું નથી. તો સૌ આ બિઝનેસનું એક સાવ તમને સિક્રેટ કહું સર, કે તમે જેટલું બોલ્યા ને કે એન્જિનિયર, CA, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર, તો અત્યારે આ બિઝનેસ એ બધાને સર ટક્કર લગાવી શકે ને એટલો સારો અમારો. આમ તમે આમ રફલી કેટલું આમ મહિને કમાતા હતા? રફલી કહી શકતા હો તો IT વાળા નથી જોતા આપણું તો. આમ IT વાળું વ્હાઇટનું કેટલું 5-7 લાખ રૂપિયા સર થઈ જ જાય સલૂન મહિને. હા, મહિને એટલા તો કમસે કમ બધા સલૂન પાર્લર વાળા કમાતા જ. ભાઈ, આપણે એકેડમીમાં એડમિશન લેવું પડશે. આ તો મારા બેંકના બ્રાન્ચ મેનેજરના પગાર કરતા પણ વધારે પીક પગાર. હું તમને આખો ગ્રાફ કહું સર. રાજકોટમાં જેટલા પણ સલૂન પાર્લર છે ને સર એની બધા જ કમાતા સર? નહીં સર, જે લોકો નાના સલૂન લઈને બેઠા છે એ લોકોની એવરેજ ઇન્કમ 50,000 થી લઈ 1.5 લાખ રૂપિયા છે. જે અમારા જેવા છે એ લોકો ઓલરેડી 5 લાખથી 10 લાખ રૂપિયા કમાય છે. તમારાથી પણ મોટા હશે? અમારાથી પણ મોટા જે લોકો છે એ લોકો 10 લાખથી લઈ 50 લાખ રૂપિયા સુધી મંથલી ઇન્કમ કમાય છે સર.
એટલે સારામાં સારી ફિલ્ડ છે. એટલે એકચ્યુઅલી આ સ્કિલના પૈસા લ્યો છો ને, દાખલા કે જેમ ડૉક્ટર છે ઓપરેશન કરવાની સ્કિલ એની પાસે છે, કોઈ આર્ટિસ્ટની પાસે ગાવાની સ્કિલ છે, તો આ લોકો પાસે સ્કિલ છે જે તમને કદરૂપા લોકોને આ લોકો સુંદર બનાવી દે. સર હું તમને એક બેઝિક કહું કે પહેલાં એવું હતું કે બ્યુટી પાર્લર છે ને એ લેડીઝનું જ હતું. હું જોઉં છું કે તો આ ફિલ્મ બિઝનેસમાં એટલે મને ખ્યાલ આવ્યો કે જેન્ટ્સ માટે કેટલી બધી વસ્તુ છે. હા સર. તો જેન્ટ્સ માટે શું વસ્તુ જે છે કે તમે હેલ્પ કરી શકો એને, કે તમે જેન્ટ્સનું નથી કરતા, લેડીઝનું કરો છો? ના કરી છે સર, જેન્ટ્સનું પણ કરી છે, પણ ખાસ જેન્ટ્સમાં છે ને સર સ્કિનની કેર નથી લેતા હોતા. મેઇન પ્રોબ્લેમ એમ છે કે સવારે મોઢું ધોઈને નીકળ્યા પછી કદાચ રાતે ધોવાના હોય તો ધોવાના, મેઇન પ્રોબ્લેમ સાચી વાત છે, સાચી વાત. તો એવું ના હોય. કોઈ પણ સ્કિનને તમારે જે નેચરલ સ્કિન છે સર એને સરખી સાચવવી છે તો એની કેર તો લેવી જ પડશે. ક્વિકમાં કહી દો જેન્ટ્સ લોકો સાંભળજો બધા ભાઈ, શું ધ્યાન રાખવું છે સ્કિન ને હેર માટે? પહેલાં તો એનો સ્કિનનો ટાઈપ ખ્યાલ હોવો જોઈએ. 90% સર જેન્ટ્સમાં પ્રોબ્લેમ એવું છે એનો સ્કિનનો ટાઈપ શું છે ને એ ખ્યાલ. 90%માં હું છું, કહી દો કઈ રીતે જાણવી? કોઈ પણ હેડ્રેસર કે બ્યુટિશિયન પાસે જાશો ને એટલે તમારું 2 મિનિટમાં એ કહી દેશે. મને કહી દો મારી કઈ છે. તમારી સર નોર્મલ સ્કિન છે, તમારી નોર્મલ સ્કિન છે, પણ તમારે ઉનાળામાં છે ને ઓલરેડી ઓઇલી સ્કિન થઈ જતી હશે સર. હરેક સ્કિનનો છે ને એક ટેસ્ટ હોય કે જેમ જેમ ઋતુ ચેન્જ થાય ને એમ એ અલગ અલગ એનો ટૂંકમાં પ્રભાવ બતાવે. તો એની કેર એ રીતે લેવી જોઈએ. તમારે ઓલરેડી ભાઈ ઉનાળો છે તો તમારે ભાઈ ફેસ વોશ કરવું જોઈએ. જો શિયાળો છે તો તમારે ઓલરેડી ક્લિન્ઝિંગ મિલ્ક યુઝ કરવું જોઈએ. તમારે જો ચોમાસું છે તો તમે ક્લિન્ઝિંગ મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકો છો. આ રીતે સ્કિનનો અલગ ટેસ્ટ હોય. જે ઋતુ છે જે રીતે તમારી સ્કિન વર્ક કરે છે, ટૂંકમાં સ્કિન છે એટમોસ્ફિયરને મળે છે, તો એની જે ઇફેક્ટ છે એ જાળવવા માટે નેચરલ ઇફેક્ટ સર, આર્ટિફિશિયલ તમે આપી જ દેવાના પહોંચ્યા એટલે પણ નેચરલ ઇફેક્ટ માટે છે ને હંમેશા કેર લેવી જરૂરી છે. આપણે કોઈ પણ નાના બાળકને મોટું કરી છીએ તો એની જેમ કેર લઈ છે ને એમ હરેકે સ્કિનની હેરની કેર લેવી પડશે, ટાઈમ આપવું પડશે તમારી જાતને. હા સર. સરનું નોલેજ અદ્ભુત છે, આપણને ખ્યાલ આવે છે. આ નોલેજ માટે એને વર્લ્ડ રેકોર્ડ પણ મળેલો છે. સર એના વિશે થોડીક વાત કરો, તમે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છો. સર એનો તો છે બહુ મોટી સ્ટોરી, પણ તમને શોર્ટમાં કહી દઉં. અમે લોકો ગામડે હતા ને ત્યારે ભાઈ ટીવીમાં પ્રોગ્રામ આવતો ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડના અલગ અલગ એપિસોડ આવતા, બધામાં બતાવતા. તો ત્યારથી એક ડ્રીમ હતું કે આવું કંઈક કરવું છે. નામ આવે રેકોર્ડ, આવું કંઈક કરવું છે એવું ત્યારથી ઓલરેડી અમને લોકોને હતું કે ભાઈ આવું કંઈક કરવું છે. પછી અહીંયા રાજકોટમાં આવ્યા, પછી ધીરે ધીરે સેટ થયા. તો ભાઈ અમારી સગાઈ નહોતી થઈ એની પહેલાં મારા વાઈફને મેં કીધું કે મારું આ ટાઈપનું ડ્રીમ છે. અચ્છા, પહેલાં ઓળખતા હતા તમે? હા, પહેલાં અમે લોકો ઓળખતા હતા, એટલા માટે મેં કીધું મારું આ ટાઈપનું ડ્રીમ છે મારે કરવું છે. તો પહેલાં એ હસી ને પછી રોવા માંડી. મેં કીધું કે શું કામ? મને કે આપણે મેરેજ તો કરી જ લેવાના છે, પણ મને આવા ખોટા સપના બતાવવામાં. અચ્છા, સમજાય? આપણે કે મેરેજ કરી જ લેવાના છે પણ તમને આવા ખોટા સપના બતાવવામાં કે જે આપણાથી થઈ શકે એમ હોય ને એવું કરાય. તમે જે આ વાત કરો છો ને એ ટૂંકમાં ગળે નથી ઉતરતી. હું સર તમને આજે વાત કરું છું એ 2007ની વાત કરું છું સર. પછી મેં કીધું નહીં, અત્યારે ટાઈમ નથી, પણ એક ટાઈમ એવો આવશે કે ઓલરેડી આ વસ્તુ આપણે કરી શકીશું સર. પછી મને મોકો મળ્યો સર, મને એવા ગ્રુપ મળ્યા, બધા મને ઓલરેડી મારા ફ્રેન્ડ સર્કલ એવા મળ્યા. જ્યારે સર સ્ટાર્ટિંગ હતું ને ત્યારે મેં રાજકોટના બેસ્ટ સારામાં સારા બ્યુટિશિયન હેરડ્રેસરને હું મળવા ગયો હતો સર, કે ભાઈ હું આ ટાઈપનો એક રેકોર્ડ કરવા માગું છું, તો તમે મને હેલ્પ કરો યા તો મને થોડી ગાઈડ કરો તો હું આમાં કરી શકું. તો મને 10 જણાને મળ્યો સર, તો 10માંથી 9 મને ના પાડી હતી કે આવું કાંઈ ના કરાય, ખોટા ખર્ચા થાય, આમાં ખોટા પાછી લોનું લેવી પડશે. એના કરતાં બેટર છે જે રીતે ધીરે ધીરે સેટ થાવ છો એ રીતે ઓલરેડી સેટ થાવ. એક વ્યક્તિએ મને એવું કીધું કે તને આઈડિયા આવ્યો છે ને તો કર, કાંઈક તો થશે, કાં ઉપર જશું કાં નીચે જશું. પછી બીજા દિવસે મેં પાછું એને પૂછ્યું, મને કે મને આઈડિયા નથી પણ હું તને ખાલી કહું છું, હું તારે ભેગો છું, જે થાય એ જોયું જશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, કરી. પછી મેં મારા ફ્રેન્ડ્સને બધા મારા ગ્રુપના બધા છે ને એ લોકોને વાત કરી, તો મને કે કંઈક કરી. રાતે 2 વાગ્યા સુધી પ્રિપરેશન કરી. સર મેં 52 કલાક સુધી સતત હેરકટ કરેલા છે, 2151 હેરકટ કરેલા છે. હા, પણ એની અમે પ્રિપરેશન 72 કલાક સુધી કરી હતી. તો ક્યારેય તમે ટ્રાય કરજો, 72 કલાક સુધી જાગવું હોય ને સર, તો 72 કલાક પછી તમારી સિચ્યુએશન એ હોય કે કોઈ બોલે ને તો થોડી વાર પછી અવાજ આવે. 72 કલાક સુધી જાગવું તો કરવું શું? તમે લોકો બાઇક લઈને ચોટીલા વયા જતા, ક્યારેક ગોંડલ વયા જતા રાતના જાગવા માટે, પોલીસવાળા રોકતા કે શું કરો છો અત્યારે શું વર્લ્ડ રેકોર્ડની પ્રેક્ટિસ માટે. સર એક કન્સિસ્ટન્સી જાળવવી પડે સર, કે તમારું વર્ક કરવાનું છે, સ્પીડ જાળવવાની છે, ફિનિશિંગ લેવાનું છે, આ બધી વસ્તુ એ લોકોના રૂલ્સ રેગ્યુલેશન હોય સર. એટલે તમે ખાલી ફોર્મ વાંચો ને ત્યાં તમને આઈડિયા આવી જાય કે આપણે નહીં કરી શકીએ એમ. આપણે ઓલરેડી 2009માં કરેલો હતો,
તો અત્યારે 2025 ચાલે છે. મને ઓછામાં ઓછા 100 વ્યક્તિ એવા મળવા આવ્યા છે કે જેને એમ કીધું કે મારે ઓલરેડી વર્લ્ડ રેકોર્ડ કરવો છે, તોડવો છે. મેં હરેક વખતે એ લોકોને કીધું છે હું તમને પૂરો સપોર્ટ આપીશ. હજી આજની તારીખમાં સર આપણો રેકોર્ડ એમને એમ છે, એટલે હજી પણ મહેનત કરો, તમે જ તોડો સર. હું એવું કહું છું મહેનત કરો. આટલા અમે લોકો વિચારી છીએ આવતા ભાઈ હવે જો હોગા દેખા જાયગા, જો દેખા જાયગા વહી હોગા સર. હા બસ આઈ પોઝિટિવ થી સર અમે લોકો શીખા નવું કરો સર કંઈક. હવે તમે જ રેકોર્ડ તોડો. એટલે અમે લોકો એ જ વિચારી છીએ કે આવતા મે યા તો જૂનમાં ફરી વખત અમે લોકો ભાઈ અમારો રેકોર્ડ જે છે એ અથવા તો કોઈ પણ નવી વસ્તુ ઉપર એક બે મહિના પહેલા કહેજો અમે હેર કટ ન કરે એમાં ગણાઈ જાય એમ. ના સર એ અમારો જે રેકોર્ડ છે લેડીઝ માટેનો છે. અચ્છા ઓકે. એ તો વધારે ટફ પડે કારણ કે એનું તો બહુ અઘરું, એની લેન્થ વધારે હોય, એના રૂલ્સ રેગ્યુલેશન થોડાક સ્ટ્રોંગ હોય, એટલે ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો અને હજી સુધી કોઈ કટ નથી કર્યો અને અમે લોકો બધાને સપોર્ટ આપીએ છીએ સર. એક્સપિરિયન્સને તમે કીધું મને તમને કીધું કે એક્સપિરિયન્સ તમારો માનનીય મોદી સાહેબને મળવાનો છે. મને બહુ બ્રીફમાં એક એક્સપિરિયન્સ જણાવો તમે. સર એ તો આખી વસ્તુ જ અલગ છે. મોદી સાહેબને મળવાનો મોકો મને 2 વાર મળ્યો. એકવાર આપણે રાજકોટથી જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે હું મળ્યો હતો, ત્યાર પછી મુખ્યમંત્રી થઈ ગયા અને મેં જે રેકોર્ડ બ્રેક કર્યો એના માટે સ્પેશિયલ મને બોલાવેલો હતો. અને જ્યારે એને મને બોલાવ્યો ત્યારે હું તો આપણે તો ભાઈ ફોર્મમાં છું, આપણે એવું કે આપણા ફિલ્ડમાં આપણે કામ કર્યું છે તો આપણે તો ભાઈ સારામાં સારું આપણે કહી શકવાના છે. પણ મોદી સરને મળ્યો ને ત્યારે ખબર પડી કે એવું નથી હોતું. મોદી સરની આ લાઈન નથી, કંઈ પણ લેવા દેવા નથી, પણ છતાં સર એને મને 2 મિનિટનો ટાઈમ આપેલો હતો કે 2 મિનિટ તમે કહેજો સર, તમને 5 મિનિટનો ટાઈમ આપ્યો છે, એમાંથી 2 મિનિટ તમારે કહેવાનું. તો સરે મને 3 મિનિટ સુધી ખાલી પૂછ્યા જ રાખ્યું ને એવા સવાલ કર્યા કે જે લોકો આ ઇન્ડસ્ટ્રીઝમાં હોય ને એ પણ ડીપથી ન સમજતા હોય. કેવા કર્યા યાદ છે? હા મને યાદ છે સર, મને આખું ફિટ થઈ ગયું હતું. એને મને પહેલો જ સવાલ હતો તમને વિચાર ક્યાંથી આવ્યો. પછી એને મને કીધું તમે લોકો પ્રિપરેશન કઈ રીતે કરી હતી, આટલા લોકો સુધી તમે કેમ પહોંચ્યા, બધાને સેટિસ્ફાઈડ કઈ રીતે કરી શક્યા, માથે સતત કેમેરા છે, બધી વસ્તુ છે, તો તમે ખાવા પીવાનું શું કર્યું, તમારા હરેક કટ પરફેક્ટ જ થયા હતા, તમે લોકોના માપદંડમાં પૂરી રીતે આવ્યા હતા. સર આટલા ક્વેશ્ચન કર્યા તો પૂરું મને તો ભૂલાઈ ગયું કે આપણે શું. એટલે મોદી સાહેબ એટલા કર્યા. પછી મોદી સાહેબે જ ઓલરેડી પીઠ થાબડીને મને કીધું કે કાંઈ વાંધો નહીં, તમે બોલો તમે શું કરેલું છે ને. પછી મને ટૂંકમાં 2 મિનિટ પછી મને ટૂંકમાં એને બોલવાનો મોકો મળ્યો અને મેં કીધું કે સર મેં આ રીતનું કામ કર્યું છું અને એને બહુ જ શાબાશી આપી અને કીધું કે ભવિષ્યમાં કંઈ પણ આવું કરવું હોય તો કહેજો, અમે લોકો તમને સપોર્ટ આપશે સર. અને બહુ મજા આવી અને એવું થયું કે એક વ્યક્તિ આ ફિલ્ડનું નથી પણ છતાં એને આટલું બધું નોલેજ છે. આજે સર ક્યાં છે એ તો આપણે બધાને ખ્યાલ જ છે અને ઓલ ઓવર વર્લ્ડ એને ટૂંકમાં સલામ કરે છે. સવાલ નથી સર. થોડુંક વિષય થોડુંક બદલું છું. બિઝનેસ તમે જે કરો છો એ બિઝનેસ મોડલ કઈ રીતે છે? કોઈ સામાન્ય વ્યક્તિના બિઝનેસ ચાલુ કરવો હોય તો પહેલાં તો એ છે કે એક ટિપિકલ કાસ્ટ છે વાણંદ, એને એમ જ છે કે આ માત્ર વાણંદનો જ બિઝનેસ છે. તો મેં એનાલિસ કર્યું છે ઘણા લોકો કે આની અંદર મેનેજર્સ પણ છે અને સીઈઓસ પણ છે જે વાણંદ નથી. ઘણા MBAs આમાં કામ કરે છે, બહુ મોટા લેવલે આ એક ઇન્ડસ્ટ્રી ચાલે છે. તો એક મિથ એ પણ છે ઓડિયન્સ ઉપર, મારું પણ છે કે ભાઈ આ ધંધો તો વાણંદ જ કરે, એને ગોડ ગિફ્ટ હોય તો એવું નથી, સ્કિલ શીખી શકાય છે. તો આ મોડલ કઈ રીતે કામ કરે છે? સ્ટાર્ટિંગમાં અમે લોકો જ્યારે ફિલ્ડમાં આવ્યા ત્યારે અમને લોકોને એવું હતું કે ભાઈ બ્લડનો બિઝનેસ છે ને આ ધંધો તો આપણા બ્લડમાં છે તો આપણે આવડે જ ને કરાય ને. પણ જેવું ગામડું છોડીને અહીંયા આવ્યા, અહીંથી અમે લોકો બહાર ગયા ત્યારે ખ્યાલ પડ્યો કે આ દુનિયા તો સર બહુ મોટી છે, બહુ મોટી છે. એક કાસ્ટ પૂરતી સીમિત નથી. જે લોકો આર્ટિસ્ટ થવા માગે છે, જેને કંઈક અલગ જોઈએ છે, એના માટેનું ફિલ્ડ છે સર. આ બિઝનેસ છે ને સર 4 પિલર પર ઊભો છે. ઓલ ઓવર વર્લ્ડમાં 2nd નંબરનો ગ્રો બિઝનેસ એટલા માટે કરે છે કે આના 4 પિલર છે સર. બધાથી જે સ્ટ્રોંગ પિલર છે એ છે ઓલરેડી કેમિકલ ટ્રીટમેન્ટ. 25 કે 35% 35% સુધી સર આ બિઝનેસ જે છે એ કેમિકલ ઉપર ડિપેન્ડ છે. મતલબ કે તમે સ્ટ્રેટનિંગ કરાવો, સ્મૂથનિંગ કરાવો, હેર કલર, હાઇલાઇટ, સ્ટ્રેટનિંગ, સ્મૂથનિંગ, રિબોન્ડિંગ, ઘણી ટ્રીટમેન્ટ થાય જેનાથી હેરના સ્ટ્રક્ચર ચેન્જ થાય છે સર. આ ઇન્ડસ્ટ્રીઝ વધારે જે ગ્રો કરે છે એનું મેઇન કારણ જે છે એ છે સર ઓલરેડી કેમિકલ ટ્રીટમેન્ટ. બધા કરતાં વધારે ચાલે છે. કેમિકલ ટ્રીટમેન્ટમાં સર એવું છે કે બધાને સારી છે એવું જરૂરી નથી, ઘણાને ઓલરેડી સાઇડ ઇફેક્ટ આવે છે. પણ ઇન્ડસ્ટ્રીઝનો વધારે ભાગ જે છે 35% સુધીનો એ ઓલરેડી કેમિકલ ટ્રીટમેન્ટ ઉપર છે. ત્યાર પછીનો બીજા નંબરનો જે પિલર છે એ છે સર મેકઅપ હેરસ્ટાઇલ. મેકઅપ અને હેરસ્ટાઇલ ઓલ ઓવર વર્લ્ડમાં ચાલે છે. ખાલી આપણે અહીંયા જ ભાઈ ખાલી ટ્રેડિશનલ જે લગ્નના મુહૂર્ત હોય એમાં જ નહીં સર, બધી જગ્યાએ ઓલરેડી મેકઅપ હેરસ્ટાઇલ પણ એટલો ચાલે છે. 25% સુધીનો સ્પેશિયલ રોલ સર આમાં 25% સુધીનો જે રોલ છે એ આ મેકઅપ અને હેરસ્ટાઇલનો હોય છે. ત્રીજા નંબર ઉપર જે છે એ છે સર ઓલરેડી આયુર્વેદિક.
આયુર્વેદિક ટ્રીટમેન્ટ, બ્યુટી ટ્રીટમેન્ટ, મતલબ કે લોકોને વિશ્વાસ છે કે એક નેચરલ ટ્રીટમેન્ટથી પણ હેરને સ્કિનને સરખી કરી શકાય. એનો પણ સારો એવો રોલ છે સર. એ છે ઓલરેડી 25% સુધીનો સ્પેશિયલ, અને લાસ્ટમાં જે છે સર એ ખાલી ને ખાલી 15% હેર કટ ઉપર છે. આ ઇન્ડસ્ટ્રીઝ ટકેલી જે છે એ છે એનું મેઇન કારણ છે હેર કટ. બરાબર. કોઈ પણ વ્યક્તિ સર એક વ્યક્તિ પાસે હેર કટ કરાવશે ને તો એ ચેન્જ ઘડીકમાં નહીં કરે. જેમ કે તમે છો કોઈ પણ વ્યક્તિ સર, આપણો ડોક્ટર જેમ ફિક્સ હોય છે એમ હેર ડ્રેસર પણ ફિક્સ હોય છે, અને બધા કરતાં વધારે ટ્રસ્ટ એના પર જ કરે છે. અને સર હેર કટ જે છે એ બિઝનેસ એનાલિસિસમાં સર ખાલી 15% રોલ હોય છે, પણ એનું જ્યારે માર્કેટિંગ સ્ટ્રેટેજીની વાત કરીએ સર ત્યારે બધા કરતાં વધારે સ્ટ્રોંગ પિલર હોય છે. એ 65% સુધી વર્ક કરતો હોય છે. દાખલા તરીકે તમારું જ ઉદાહરણ લઈ સર, તમે આજે હેર કટ કરાવીને ગયા છો તો ઓલરેડી 10 વ્યક્તિ તમને પૂછશે સર કંઈક ચેન્જ લાગે છે, શું કરાવેલું છે? તો એ 10 વ્યક્તિમાં પ્રચાર કરો છો. ઓલરેડી તમે કહેશો કે મેં સર પાસે કટ કરાવેલું છે. આવી જ રીતે જ્યારે કોઈ સામેની વ્યક્તિ નહીં પૂછે ને તો આપણે કહેશું, યા તો આપણે નહીં કહી તો સામેની વ્યક્તિ. વર્ડ ઓફ માઉથ સારું થાય એનું. બધા કરતાં વધારે માઉથ પબ્લિસિટી જે ઇફેક્ટિવ છે એ હેર કટની છે સર. એટલે આ ઇન્ડસ્ટ્રીઝમાં હેર કટનો પણ ખૂબ જ મોટો રોલ હોય છે. અને ઇન્ડસ્ટ્રીઝને જ્યારે પ્રોફેશનલ બનાવવામાં આવી, મતલબ કે આમાં એજ્યુકેશન આવ્યું, મતલબ કે આમાં ભણવાનું, ડિગ્રી, પાર્ટિંગ, સેક્શન આવું બધું આવ્યું, તો એ જે છે એ હેર કટથી જ સ્ટાર્ટ થયું છે સર. શું ઢોસો બનાવનાર પોતે ઢોસો ન ખાતો હોય એવું મેં સાંભળ્યું છે. એમ તમે હેર કલર નથી કરો, તમારે વ્હાઈટ છે, તમે કલર તમારે ઘરને ફ્રી છે નથી કરતા? ના સર હું કરું છું, પણ આજે થોડું ઉતાવળ હતું ને એટલે એમને કલર કરાવે કે ન કરાવે? સર જે લોકોને ભાઈ ટૂંકમાં કેર લેવાની ટૂંકમાં ટાઈમ છે ને એ લોકો એ કલર કરાવાય. કલર એવી વસ્તુ છે સર, એકવાર સ્ટાર્ટ કરશો ને તો પછી બંધ નહીં કરી શકો. ઓકે. તમારા થોડા વ્હાઈટ છે તો તમે 10% સુધી છો, 15% સુધી છો, ત્યાં સુધી તમારા કલરમાં ન જવાય. ઓકે. એનાથી વધારે છે અને તમારે ફીલ એવું છે કે તમારા કલરની રિક્વાયરમેન્ટ છે તો તમારે એમોનિયા ફ્રી ઓર્ગેનિક કલર જે છે એમાં જવાય સર. ડાય કોઈ દિવસ ના કરે સર. ડાય ન કરે, ધ્યાન રાખજો. હેર કલરના સર અલગ અલગ 4 પ્રકાર હોય. પબ્લિકને ખ્યાલ જ નથી હોતો. ઘરની નજીક મળે છે એમ સમજીને ઓલરેડી એ લોકો પાઉચ મળતા હોય છે, નજીકમાં જ સસ્તા મળતા હોય છે, એ લઈ અને લગાવી લેતા હોય છે. એનાથી બધા કરતાં વધારે હાર્ડ કેમિકલ હોય છે. ઓકે. હેર જે છે આર્ટિફિશિયલ થઈ જાય છે. હેરની કન્ડિશન એવી થઈ જાય છે સર, એના ઉપર રિપીટ કોઈ પણ ટ્રીટમેન્ટ ના કરી શકી, રિપીટ એના ઉપર કંઈ પણ આયુર્વેદિક કંઈ ના કરી શકી. એકવાર તમે હેરમાં ડાય લગાવી પછી એ હેર કોલસો થઈ જાય સર, એના ઉપર કોઈ પણ ના થાય, કંઈ પણ વસ્તુ નહીં થાય. નેચરલ બ્યુટી ગુમાવી છે. નેચરલ બ્યુટી ગુમાવે છે સર. એનાથી બીજો કલર હોય છે એને કહેવાય પ્રોફેશનલ કલર સર. જે પ્રોફેશનલ કલર છે એમાં એમોનિયા હોય, એ ડાય જેટલો હાર્ડ ના પડે. એનાથી સારો જે કલર આવે છે એ સર એમોનિયા ફ્રી કલર હોય છે. એમાં એમોનિયાનું પ્રમાણ ઓછું હોય છે પણ એ ટકે ઓછો. ઓકે. ટકે ઓછો એટલા માટે પબ્લિકને એ પાછો અનુકૂળ ના આવે અને એના વારે કરાવવું પડે. હા સર, વારે કરવું. એનાથી સારો જે આવે છે સર એ છે ઓર્ગેનિક કલર. એનું લોંગ લાસ્ટિંગ બહુ ઓછું હોય પણ એ બધા કરતાં ઓછો ટૂંકમાં ટકે અને નુકસાન પણ ઓછું કરે. તો હું બધાને સજેસ્ટ એ કરીશ કે ખાસ જ્યાં સુધી બને ત્યાં સુધી કલર ના કરાવો. જ્યારે તમને એમ લાગે છે કે કલર કરવો જ છે તો પછી તમે લોકો ઓર્ગેનિક યા તો એમોનિયા ફ્રી કલરમાં જાઓ. સર બે વસ્તુ હું સાયમલ્ટેનિયસલી પૂછવા માંગુ છું. એક જે આ ફિલ્ડમાં છે અને એક આ ફિલ્ડમાં નથી. પર્ટિક્યુલરલી લેડીઝ મેં જોયા છે કે જે લોકો ઘરેથી તડછોડાયા હોય અથવા જેના મેરેજ ને અથવા જે વિધવા છે એ લોકો પ્રવૃત્તિ માટે આ બિઝનેસ કરે છે. હા સર. પછી શું થાય છે કે એના મૂડ પ્રમાણે એને કંઈક ઘરે માથાકૂટ થઈ હોય એને ડિપ્રેશન આવી ગયું અથવા એ કોઈકને યાદ કરતી હોય તો એના જે મૂડ સ્વિંગ હોય એ પ્રમાણે એ કસ્ટમરની ટ્રીટમેન્ટ કરે છે. તો ઘણીવાર શું થાય છે કસ્ટમરની કમ્પ્લેન્સ આવે અથવા ખોટી રોંગ કેમિકલ ટ્રીટમેન્ટ થઈ જાય, ઓવર કેમિકલ ટ્રીટમેન્ટ થઈ જાય. જે ફિલ્ડમાં છે એના માટે વધુ કમાવા માટે લોકો એક કરતાં વધારે કેમિકલ ટ્રીટમેન્ટ વાપરે છે. અથવા આ લોકોની સ્કિન, દાખલા કે મારી સ્કિન તમે કીધું નોર્મલ છે પણ ઓઇલી સ્કિનને આ આપીએ તો વધારે ફાયદો થાય, તો પ્રોફિટેબલ જે વધારે હોય એવું કરી દેતા હોય છે. તો એ લોકોને તમે શું સંદેશ આપવા માંગો છો? હું એ કહું છું કે પહેલાં તો તમે તમારા બિઝનેસ ઉપર જાઓ છો તો લાઈવ રહ્યો. ઘરની જે સિચ્યુએશન હોય, ઘરે જે ટૂંકમાં તમારે પ્રોબ્લેમ થયો હોય એ બધી વસ્તુ સલૂન પાર્લર સુધી લઈને ના આવો. મેન એ છે કારણ કે આપણે આર્ટિસ્ટ છે અમે લોકો સર. એ વ્યક્તિ છે કે અમે લોકો કોઈ પણની સ્કિનને ટચ કરવાના છે, કોઈ પણના હેરને ટચ કરવાના છે. આ તો સરસ બિઝનેસ કહેવાય. તો જ્યારે ટચ કરી છીએ સર તો ત્યારે આપણા ફિલિંગ જે છે એ સામેવાળી વ્યક્તિને ખબર પડે છે, સામેવાળી વ્યક્તિના ઓલરેડી ફિલિંગ આપણે લોકોને ખ્યાલ પડે છે. ટચ થેરાપી જે હા જે ટચ થેરાપી છે સર, સેમ એ જ વસ્તુ વર્ક કરે છે સર. ટચ કોઈ પણને કરો એટલે એના મૂડ ઉપર તમને આઈડિયા આવી જાય. લોંગ ટાઈમ સુધી તમે સ્કિન સાથે એ સાથે વર્ક કરો એટલે તમને એનો આઈડિયા આવતો જ જાય કે આજે
કોઈ પણ ક્લાયન્ટ જે છે એનો મૂડ શું છે, ક્લાયન્ટને પણ ખબર પડી જશે કે જે મારી પાસે વર્ક કરે છે એનો મૂડ શું છે. અને હું એમ કહું છું કે કોઈ પણ ટ્રીટમેન્ટનું રિઝલ્ટ જે છે ને સર એ મૂડ ઉપર જ ડિપેન્ડ હોય છે. ટ્રીટમેન્ટ ઓલરેડી કેમિકલ કોસ્મેટિક તો બધું થાય જ છે, પણ મૂડની ઇફેક્ટ પણ 40 to 50% સુધીની મૂડની ઇફેક્ટ હોય છે. તો જ્યારે પણ બિઝનેસ ઉપર જાય છે સર ત્યારે હંમેશા મૂડ સારો હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે છે તો એ તમારો ખરાબ મૂડ કે તમારા પ્રોબ્લેમ સાંભળવા માટે તમારા સલૂન પાર્લર સુધી નથી આવ્યા. સાચી. જ્યારે સલૂન પાર્લરમાં સર આવે છે ને ત્યારે એ લોકોને એમ જ છે કે અમે લોકો ફ્રેશ થઈ જાય એના માટે જાય છે. હવે ત્યાં પણ આવીને તમે પાછી તમારી જે જૂની કેસેટો છે એ જ ચાલુ કરો સર તો એ તો ઓલરેડી ક્લાયન્ટે ડિસ્ટર્બ થઈ જશે સર. હું છે આ ડિપાર્ટમેન્ટમાં પ્રોડક્ટ એન્ડ સેલ્સમાં એક જગ્યાએ લેક્ચર લેતો હતો. તો ભાઈ તમે સાંભળજો મિત્રો, કેમેરાની પાછળની ટીમ બહુ ઇમ્પોર્ટન્ટ હોય, બીજા ખડે પગે ઊભા હોય. તો મેં એને કીધું કે તમારે જનરલ નોલેજને છાપું વાંચવું જોઈએ. તો મને એક છોકરીએ પૂછ્યું સર અમારે જનરલ નોલેજ છાપું નહોતું વાંચવું એટલે આ ફિલ્ડમાં આવ્યા. એટલે મેં એને ઉદાહરણ આપ્યું કે ભાઈ મારો આનંદ હું જ્યાં વાળ કપા જાઉં છું ને એ મારી યાર બેંકની જ વાત કરે બધી. કારણ કે હું બેંકમાં છું કે સાહેબ હમણાં તો બહુ નવી નોટના બહુ પ્રોબ્લેમ હશે, રેપો રેટ વધારી દીધો ને લોનના, મને મજા આવે એટલે હું એ વાત એન્જોય કરવા છું. હવે જેવો ઊભો થયો મારી બાજુવાળો સાપરમાં કારખાનું તેની વાત છે હમણાં કારખાનામાં બ્રાસ પાર્ટના બહુ મોંઘા છે ને મોદી સાહેબ જીએસટી ઘટાડીને શું ફાયદો. હવે મને એમ થઈ આને એટલે બધા વ્યક્તિને એની પાસે વાળ કપાવવાનું મજા આવે. જે કસ્ટમર સેટિસ્ફેક્શન છે એ તમે કહો છો એના મૂડ એના કન્વર્સેશનથી થાય. સર બધા છે ને હરેક વ્યક્તિને છે ને એની અંદર છે ને એક બાળક છુપાયેલું હોય. યસ. હરેક વ્યક્તિની અંદર જ્યારે એને પેમ્પર કરવામાં આવે ને સર ત્યારે એ ઉર્જા છે ને બહાર આવે. સાચી વાત છે. જ્યારે મોટા થઈ જાય છે ને સર ત્યારે અંદર ને ક્યાંક બાળક છુપાયેલું હોય છે સર. એને જ્યારે ખોવાઈ ગયું એ ખોવાઈ ગયેલું હોય છે સર. એને પેમ્પર કરવામાં આવે ને એટલે ઓટોમેટિક બહાર આવે છે ત્યારે પોઝિટિવ થાય છે, ત્યારે સામેવાળી વ્યક્તિ ઉપર એનો ટ્રસ્ટ જે છે એ વધે છે. તો સેમ વસ્તુ એ જ અમારું ફિલ્ડ એ છે સર. એટલે અમારી પાસે કોઈ પણ વ્યક્તિ અમને મળશે તો એ જ ડાયરેક્ટ મળવાનું છે એટલે અમે એને પેમ્પર કરીએ છીએ. એ એક અમારી સિસ્ટમ હોય છે કે ભાઈ કોઈ પણ ક્લાયન્ટ આવે છે તો કેમ છે કેમ નહીં પૂછો, એનો બિઝનેસ શું છે એના વિશે ડીપથી નહીં, પહેલાં ક્લાયન્ટનો મૂડ ચેક કરો, ક્લાયન્ટ ક્યાં મૂડથી છે એ ચેક કરો. ઘણા ક્લાયન્ટ સર એવા હોય કે એને કંઈ બોલવા સાથે કંઈ કનેક્ટ જ ના થવું હોય, એને ખાલી ટ્રીટમેન્ટથી મતલબ હોય. ઘણા ક્લાયન્ટ એવા હોય કે આપણે ના બોલી તો એ લોકો સામેથી બોલાવે છે, અને ઘણા ક્લાયન્ટ એવા હોય છે કે ખાલી ને ખાલી કામ પૂરતું હોય છે. એ બધાની પહેલાં હરેક હેરડ્રેસરે અને બ્યુટિશિયને એ શીખવું પડે સર. તમને ખાલી કામ આવડે છે એનાથી ન ચાલે. હું તો કહું છું ખાલી બ્યુટિશિયન હેરડ્રેસર નહીં, હરેક વ્યક્તિએ જે લોકો સર્વિસ ફિલ્ડમાં છે, જે લોકો પબ્લિક ટુ પબ્લિક ડાયરેક્ટ જે મળે છે એ લોકોએ હરેકે શીખવું જોઈએ કે સામેવાળી વ્યક્તિ જે આવે છે જો એની પાસે કામ લેવું હોય તો ખાલી એના મતલબનું જ હોય તો સર નહીં, પણ જો એની પાસે કામ લેવું છે તો હંમેશા એ લોકોનો મૂડ શું છે એ મૂડ ચેક કરવો જોઈએ અને એના પરથી જ તમારે વાત ન કરવી જોઈએ ટ્રીટમેન્ટ કે કંઈ પણ વસ્તુ ત્યાર પછી તમારે આગળ જવું જોઈએ સર. છેલ્લા 3 ક્વેશ્ચન ઉપર જશું સર. હા સર. અને 2 તમને અણગમતા છે. ઓકે. અને એક તમારો ગમતો ક્વેશ્ચન હશે. ઓકે સર. પહેલી વસ્તુ એ કે લોકો સલૂનમાં જાય છે, બ્યુટી ટ્રીટમેન્ટ કરે છે, આ બધું જ કરે છે. શું નેચરલ બ્યુટી આનાથી હાર્મ થાય છે કે નહીં? હાર્મ થાય છે તો કેટલી? અને ઘરે બેઠા બેઠા નેચરલ બ્યુટીને આપણે મેન્ટેન કરવી હોય તો શું ધ્યાનમાં રાખવું જોઈએ? સલૂન પાર્લરમાં જાય છે સર તો એ લોકો શેના માટે જાય છે? મતલબ સ્કિન માટે જાય છે, મતલબ હેર માટે જાય છે. એ લોકો જે જાય છે એ લોકોને પહેલાં તો આઈડિયા હોવો જોઈએ કે અમે લોકો જે ટ્રીટમેન્ટ માટે જાય છે એની પાછળથી કેર લઈ શકશું કે નહીં. સર એક સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું, હજી તમને કહું છું કે હરેક ક્લાયન્ટના મનમાં એમ છે કે હું આ હેરડ્રેસરને 2000, 5000, 10,000 રૂપિયા આપી દઈશ એટલે મારી સ્કિન સારી થઈ જશે, મારા હેર સારા થઈ જશે. મારી ફ્રેન્ડે સર કેવા ક્લાયન્ટ આવે તમને સમજાવું, મારી ફ્રેન્ડે આ ટ્રીટમેન્ટ કરાવેલી છે ને તો એના હેર સારા થઈ ગયા છે તો હું એ જ ટ્રીટમેન્ટ કરાવું અને એટલા જ પૈસા આપું તો સારું થઈ જશે. એ સાવ રોંગ મેસેજ છે સર. હરેકની સ્કિન અલગ છે, હરેકના હેર અલગ છે, હરેકના ઓલરેડી એના સ્ટ્રક્ચર અલગ છે. તો જે લોકો પાસે સારી સ્કિન છે, સારા હેર છે કે એ લોકોને કોઈ પણ ટ્રીટમેન્ટ સારું રિઝલ્ટ આપશે. પણ જે લોકોના ઓલરેડી ડ્રાય, ડેમેજ, કેમિકલ ટ્રીટેડ થઈ ગયેલા છે કે સ્કિન ડેમેજ છે સર, તો એ લોકોને 100% પ્રોબ્લેમ થવાના ચાન્સીસ હોય છે. અને ખાલી હેરડ્રેસર ઉપર ટ્રસ્ટ ના રાખે કે બ્યુટિશિયન ઉપર ટ્રસ્ટ ના રાખે, એ ખુદ જો સર કેર લઈ શકશે ને તો જ નેચરલ બ્યુટી સારી થશે. આપણી પાસે જે કોઈ ક્લાયન્ટ આવે ને સર એને એમ છે કે હું ભરતભાઈને આટલા પૈસા દઉં તો સારું થઈ જશે, અમે લોકો એને એ જ કહીશું.
અમારે ટ્રીટમેન્ટ કરવી ને સર એ તો 15-20 મિનિટ કલાક 2 કલાકનું કામ છે. ફ્રૂટ મસાજ ને આવું બધું કેટલું ચીકવું કરે ને આ કરે બધું એ બધી વસ્તુ સર સારી છે, પણ એની જે રેગ્યુલર કરવું જોઈએ ને સર એ ના કરી શકે. આજે ઓલરેડી ચીકુન દાડામ કરે છે તો આવતીકાલે કાચી માંડવી પાકી માંડવી કરતા હોય, પરમ દિવસે વળી પાછા બટેટા ઘસતા હોય સર, કોફી ઘસતા હોય, કોફી ઘસતા, એટલે એ ચેન્જ કરતા રહેતા હોય સર. આ બધી વસ્તુ એવી છે ને કે લોંગ ટાઈમ સુધી કરશે ને તો જ એની ઇફેક્ટ આવશે. ઓકે, બીજો અણગમતો પ્રશ્ન. હા સર. જેમ MR હોય ને ડૉક્ટરને MR કે મારી કંપનીની દવા લેશો ને તો હું તમને આટલી દવા વેચશો તો હું તમને આ ટ્રીપ આપીશ. એટલે ઘણીવાર બધા ડૉક્ટરમાં ઘણા ડૉક્ટર્સ એવું કરે છે કે ભાઈ જરૂર ન હોય ને તો ભાઈ આ કંપનીને આપો ને એસિડિટીની એક દવા એક્સ્ટ્રા આપી દે, કારણ કે એને એનો ટાર્ગેટ હોય. એમ તમને અમુક કંપનીના પ્રોડક્ટ્સના ટાર્ગેટ આવતા હશે, આવે તો લોકો કઈ રીતે કરતા હશે, શું ધ્યાન રાખવું ગ્રાહક તરીકે? બિઝનેસ સિક્રેટ તમારું રિવીલ કરવાનું છે, પણ હવે કરી દો. આજે આટલું બધું ખોલ્યા છે તો બધું ખોલી દો. આઈ પોઝિટિવના માધ્યમથી ભેગા થયા છે તો તમને સાવ સાચી વાત કરી દઉં સર. જેટલું ઓલરેડી ભાઈ ડૉક્ટર લોકોને MRI જેટલું હોય ને એટલું જ અમારા કોસ્મેટિકવાળા અમને એટલા જ ઓલરેડી પંપ મારીને કહેતા હોય કે આ ટાર્ગેટ પૂરો, આ ટાર્ગેટ પૂરો કરો, આ ટાર્ગેટ પૂરો કરો. પણ અંદરથી સર જ્યારે ટૂંકમાં અમે લોકો જ્યારે એ કરવા બેસીને ક્લાયન્ટ સામે ત્યારે છે ને સર અંદરથી ના આવે કે આ ન કરાય, અનએથિકલ થાય. હા છે બધા ઓલરેડી મારા જેવા જોઈએ એવું નથી સર. જો એ જ કરવું હોત ને સર તો અત્યારે જ્યાં છે એનાથી તો ઘણા આગળ નીકળી ગયા. એટલે આવું થતું હશે. હા 100% થાય સર. પણ જેને રિક્વાયરમેન્ટ છે ને સર અમે લોકો એને જ સજેસ્ટ કરી છીએ. ઓકે. મેઇન અમારી પાસે અમે અમારા સ્ટુડન્ટને પણ હરેક બેચના સ્ટુડન્ટને પણ એ જ બેસાડીને સમજાવી છીએ કે કોઈને ટ્રીટમેન્ટ સજેસ્ટ કરો છો યા તો પ્રોડક્ટ સજેસ્ટ કરો છો તો એ પહેલાં જોઈ લો કે એની સિચ્યુએશન શું છે. તમે લોકો એકવાર કહેશો તો ઓલરેડી એ લઈ લેશે, પણ વસ્તુ એમ છે કે એને જરૂરિયાત છે, રિયલમાં જરૂરિયાત છે તો જ સજેસ્ટ કરો. ખોટા ઓલરેડી ખર્ચા કરવા માટે તમે તમારા ટાર્ગેટ પૂરા કરવા માટે તમારા 10% માટે સ્પેશિયલ એને એટલા 1000, 2000, 5000માં ના નાખો. દરેક વ્યક્તિ પાસે ઓપ્શન હોય છે કે વન મારીને સ્ટ્રગલ કરીને ભવિષ્યમાં ભગવાન રામ બનવું કે સોનાની લંકા બનાવીને ભવિષ્યમાં રાવણ તરીકે અંત થવો. તો ચોઈસ દરેક વિદ્યાર્થીઓની છે. સર એક ગમતો પ્રશ્ન તમને કહી દઉં કે ફ્યુચર તમારો આસ્પેક્ટ કહી દો, અને એબ્રોડથી જે વિદ્યાર્થીઓ કોઈ આવતા હોય અથવા અહીંના કોઈ વિદ્યાર્થીઓ તમારી સાથે જોડાવવું હોય અને આઈ પોઝિટિવના માધ્યમથી જોડાય તો એને શું ફાયદો થાય, તો અમારા વિદ્યાર્થીઓને એ પણ કહી દો કે જે લોકો આપણી સિગ્નેચર ઇવેન્ટમાં આવી ગયા છે એને જ આ વિડીયો જોવાનો છે પર્ટિક્યુલરલી. બહારના લોકો જોવે ન જોવે મને ખબર નથી, પણ આ લોકો તો જોવાના જ છે. જે 1086 લોકો આપણા છે તો એ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચવાનો જ છે. તો એ લોકોમાંથી કોઈ વ્યક્તિને સ્કિલ ડેવલપ, કારણ કે ગર્લ્સ એમાં વધારે હોય છે, અથવા તો એના ફેમિલી મેમ્બર્સ કોઈને આમાં આગળ વધવું હોય તો શું રોકાણ થાય, કેટલી ફીસ હોય છે આની? જેમ ગ્રેજ્યુએશનની ફીસ હોય એમ તમારી શું ફીસ હોય છે, કઈ રીતે જોઈન્ટ થવું જોઈએ, અને તમે અમને શું ફાયદો આપો આ ચોકીન ચટવા? બધાની પહેલાં તો સર જે લોકો એબ્રોડ જાય છે ને, તમે જે વાત કરી તો આઈ પોઝિટિવના માધ્યમથી આપણા ફંક્શનમાં જેટલા બહેનો હતા, ભાઈઓ હતા, અથવા તો એના કોઈ પણ રિલેટિવ હોય તો એને સારામાં સારું ડિસ્કાઉન્ટ તે દિવસે જ આપણે ડિસાઇડ કરીને આપી દીધું. છતાં લાસ્ટમાં અમે લોકો તમારી ઉપર મૂકેલો હતો કે ભાઈ હર્ષલ સર જે રીતે પાછી 21 ડિસેમ્બર ઇવેન્ટ છે ત્યારે પણ તમારું ડિસ્કાઉન્ટ દેશો. હા સર, પણ એક અમને અગાઉથી ટાર્ગેટ કે અમારી કેપેસિટી છે, અમારી સિચ્યુએશન એ છે કે અમે 40 સ્ટુડન્ટ જ બેસાડી શકીએ. ના પાકું, વધારે નથી લઈ શકતા એટલા માટે. અને ખાસ સર જે લોકો એબ્રોડ જાય છે, મેઇન પ્રોબ્લેમ એ થાય છે કે અહીંથી કોઈ પણ સ્ટુડન્ટ ઉપર જાય છે, મતલબ સ્ટડી કરવા જાય છે યા તો વર્કમાં જાય છે, તો એ લોકો ત્યાં જઈને પછી સાઈડમાં જે વર્ક કરે છે એ બધા નાના મોટા વર્ક કરે છે. જેવું કે કુરિયર સર્વિસમાં જવું, પેપર નાખવા જવું, ડબ્બા પેકિંગ કરવા. સર અહીંયા જે છોકરાઓએ બેડ ઉપરથી પગ નીચે ન મૂકેલો હોય ને સર, એવા લોકો ક્યાં કામ કરતા હોય ને એ આપણે આઈડિયા ટૂંકમાં આપણે વિચારી ના શકીએ ને એવા નાના કામ કરતા હોય. અહીંયા થોડીક મહેનત કરે તો પૈસા મળે. એની જગ્યાએ અમે લોકો સર સ્પેશિયલ સ્કિલ આપી છે અહીંથી. અને જે સ્કિલ આપી છે એમાં અમે લોકો એ રીતે ગેરંટી આપી છે કે તમે લોકો સેકન્ડ ડેથી વર્ક કરી શકશો. એક તો ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ આપી છે. ઓલ ઓવર ગુજરાતમાં સર અમે લોકો ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ કરવાડામાં એક જ છે. શું વાત છે? અને એ પણ ઓલરેડી આપણે જે ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ કરેલો છે એ લોકોનું તો એપ્રુવલ છે, એના ઉપરથી આપણે કરી છીએ. USA, UK અને ભાઈ કેનેડા અને ઓસ્ટ્રેલિયા આટલી જગ્યાએ અત્યારે 50 સ્ટુડન્ટ તો વર્ક કરે છે. આપણા સ્ટુડન્ટ વર્ક કરે છે અને સારામાં સારું રૂપમાં કરે છે અને સારું કમાય છે. સર ત્યાંનો બેનિફિટ એ હોય છે કે કાલે 1 કલાક કામ કરી લે તો એ લોકોને $20 થી $30 મળે છે આ જ વર્કના. સાઈડમાં કરે તો સર એટલે $1800 થી $2700 એ 1 કલાકના ત્યાં કમાય છે. બાપરે. બીજા વર્ક નાના કરવા એના કરતાં બેટર છે. અમે લોકો અહીંથી સ્કિલ આપી છીએ અને અમે લોકો કહીએ છીએ કે તમે લોકો બીજા દિવસથી વર્ક કરી શકો સર. જે લોકો નેબર છે, ડિયર છે, નજીકના જે લોકો છે એમાં એ લોકો વર્ક કરી શકે. એથી સર્ટિફાઈડ કરી અહીંથી એ લોકોને એક્સપિરિયન્સ લેટર
આપી ત્યાંથી એ લોકો જો વધારે જઈને આગળ કરવું હોય તો એ પણ કરી શકે છે સર. એટલે એબ્રોડવાળા માટે તો બેસ્ટમાં બેસ્ટ છે. અહીંયા જે સર અમે લોકો કોર્સ કરાવી છે એની ફીસ બહુ નોમિનલ હોય છે, પણ ત્યાં જઈને એ લોકોને કરવું હોય ને તો બહુ વધારે પૈસા થાય છે. દાખલા તરીકે એક ઉદાહરણ દઉં છું. અહીંયા અમે લોકો જે ફૂલ કોર્સ કરાવી છે 1,50,000 રૂપિયામાં, એ જ વસ્તુ ત્યાં જઈને એબ્રોડ જઈને કરવી હોય તો 8.5 લાખ રૂપિયાથી લે અને 12 લાખ રૂપિયા લે છે સર. 1,50,000 ટેન્યુર કેટલી? એને મતલબ કે 6 મહિના 8 મહિના સુધી એમને પ્રેક્ટિકલ થિયરિકલ કરાવડાવી સર. બધું કમ્પ્લીટ કરીને એ લોકોને સર્ટિફાઈડ કરી છે. એ જ વસ્તુ ત્યાં જઈને એ લોકો એટલું પ્રેક્ટિકલ નથી હોતું છતાં એની ફીસ જે છે એ બહુ જ વધારે હોય છે. તો ખાસ એ સજેસ્ટ કરીશ સર કે જે લોકો બહાર જાય છે ને એ એકવાર ખાલી એકેડમીનો કોન્ટેક્ટ કરે અને એકવાર ખાલી મળી જાય, પછી એ લોકોને અનુકૂળ આવે. અમારી પાસે મોટા કોર્સ છે એવું નથી સર, અમારી પાસે નાના કોર્સ છે. એબ્રોડ જઈને સર મેઇન પ્રોબ્લેમ એ લોકોને એની ખુદની જે કેર લેવાની હોય છે, મતલબ હાથે કટ કરવા, હાથે બીએડ કરવી, હાથે એની નાની મોટી ટ્રીટમેન્ટ લેવી, તો એના માટે અમારી પાસે નાના નાના પણ સેગમેન્ટમાં કોર્સ હોય છે કે ન્યાય એને બ્યુટી પાર્લર ના ગોતવું પડે. અહીંયા સર જે આપણે 50-100 રૂપિયામાં આઈબ્રો કરી છે એ ત્યાં ઓલરેડી $50 દેવા પડે છે. અહીંયા જે હેરકટના આપણે 300, 400, 500, 1000 લઈ છીએ એ જ વસ્તુ ત્યાં 5,000 થી 15,000 રૂપિયા થાય છે સર. તો એ લોકોને આ ફિલ્ડમાં જવું નથી, પણ એ લોકો ફોરેન જાય છે તો કમસે કમ એ લોકો એના પૂરતું તો શીખી લેવું જોઈએ. બરાબર. એને પ્રશ્ન છાપું નાખવું એના કરતાં ઘરે બેઠા કરી શકો ને બધું પૈસા કમાઈ શકો. એટલું કરી શકે. સર આમ તો હું છે ને જનરલી તૈયારી નથી કરતો, પાછો છુપી રીતે બતાવી દઉં. હું તૈયારી કરીને આવ્યો છું તમારા ક્વેશ્ચન માટે કે શું કરું. લગભગ બધા લેવાઈ ગયા છે ક્વેશ્ચન. હવે તમારું ખાલી જે આઈપોઝિટિવ અમારા વિદ્યાર્થી છે એ લોકોને કહી દઉં કે જે લોકોને સલૂન બનાવવું હોય તેમાં ઘણી ચેલેન્જીસ આવતી હોય, પોતાની જગ્યા લેવી છે કે ભાડે જગ્યા લેવી હોય, તો એનું પણ તમારે કંઈ સજેશન લેવું હોય, આ ફિલ્ડમાં હોય, આ ફિલ્ડમાં ન આવ્યા હોય અને આવવા માગતા હો તો પણ તમે સરનો કોન્ટેક્ટ કરી શકો છો. મારો સૌથી મોટો જે પર્પસ એ છે આઈપોઝિટિવનો કે એક તમારું ફાઇનાન્સી એકદમ સ્ટ્રોંગ બનાવો, મની તમારી એનર્જીને એકદમ અપલિફ્ટ લઈ આવો. એના માટે શું કામ કરવું છે તો આપણે લેક્ચર લીધા, પણ કઈ રીતે કરી શકાય એનો અલગ અલગ ફિલ્ડના વ્યક્તિઓ સાથે હું તમને મળાવીશ, એની સાથે વાત કરાવીશ. એવું બી બની શકે તમને નવીન લાગશે કે 1 કલાક બોલવાના વ્યક્તિ 5,000, 7,000 રૂપિયા લે છે, એવા વ્યક્તિને પણ મળાવીશ. જેમ આ સર જે છે એને તો 5 લાખ બીતા કીધું, બાકી મને એની અસલી આવક એને તમે રૂબરૂ મળજો, તમે ખાસ ત્યારે કહેશે. પણ એની જે સ્કિલ છે એમાં એને પોતાનું ફાઇનાન્સ, ફેમિલી તો બધું મેનેજ કરે છે, પણ ફિઝિક્સ જે ફિટનેસ છે, કારણ કે આ ઊભા તમારે 8-10 કલાક ઊભા રહેતા છો સર તમે? સર 13 કલાક 14 કલાક, સિઝનમાં તમારે 15-17 કલાક ઊભું. તો તમારી ફિટનેસ પણ બહુ મહત્વની છે આમાં, તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. સર તમારો કોઈ પણ એક હેલ્પલાઇન નંબર તમે અહીંયા બોલી દો, બરાબર? તો ટાઈપ થતું હશે તો કરી દઈશ, પણ ખબર નથી, પણ એકવાર બોલી દો જેથી કરીને બધા નોટ ડાઉન કરી શકે. ઓકે, અમારો નંબર છે એકેડમીનો નંબર અને સલૂનનો નંબર એક જ છે, 9898075765. ફરી એકવાર 9898075765. 75765. તો થેન્ક યુ સર. બીજું તમારે કંઈ અમારા યુથને મેસેજ દેવો હોય તમારી રીતે કંઈ પણ પોસિબલ હોય ત્યાં સુધી દરેક વ્યક્તિએ નેચરલ બ્યુટીની કેર લેવી જોઈએ. અને નેચરલ બ્યુટી માટે ખાસ કોઈ પણ કેમિકલ ટ્રીટમેન્ટમાં જાઓ એની પહેલાં એક્સપર્ટને મળો. જો તમારી એજ 16 વર્ષથી અપ છે તો જ કેમિકલ ટ્રીટમેન્ટ કરાવો, એની નીચેની એજવાળા કોઈ પણ કેમિકલ ટ્રીટમેન્ટ ના કરાવી શકે. અને હા, જે લોકો ભાઈ 40+ છે અને જે લોકોને કલર કરવો છે, જેને એમ થાય છે મને થોડા વ્હાઈટ આવી ગયા છે, એ લોકો તો ખાસ એકવાર મળે. શક્ય હોય ત્યાં સુધી કલરથી દૂર રહ્યો, હરેક કેમિકલથી દૂર રહ્યો. જ્યાં સુધી તમે દૂર રહેશો ત્યાં સુધી જ ઓલરેડી નેચરલ બ્યુટી જળવાશે. એકવાર નેચરલ બ્યુટી તમારી ખતમ થઈ ગઈ ને તો એ ફરી વખત ક્યારેય પાછી આવતી નથી. એક ખાસ જોવાનું છે. બધાને મેસેજ છે, અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ આઈપોઝિટિવના માધ્યમથી તમને લોકો મેં કન્સલ્ટેશન ચાર્જ લઈ છે સર. 600 રૂપિયા, 500 રૂપિયા, 700 રૂપિયા હેરના, સ્કિનના, એના બધી વસ્તુના ચાર્જ લઈ છે. પણ આઈપોઝિટિવના માધ્યમથી જે બહેનો ભાઈઓ પોતાની સ્કિન ચેક કરાવવા, હેર ચેક કરાવવામાં કે કેમિકલમાં જવું કે નહીં ચેક કરવા માટે આવશે, એ લોકો કોઈ પણ જાતના ચાર્જિસ નહીં લઈ, ફ્રી ઓફ કોસ્ટ સર અમે લોકો એને કરી દઈશું. પણ અમારો મેઇન વસ્તુ જે એ જ છે કે ભાઈ કેમિકલથી દૂર રહ્યું. જેટલા તમે લોકો કેમિકલમાં ગયા ને એટલા વસ્તુ એવી છે કે અંદર જ ઉતરતા જશું. અને સર એક અમારો ગોલ છે, અમે લોકો ભવિષ્યમાં ગ્રીન સલૂન ચેનલ લઈને આવી છીએ. શું વાત છે? વેરી ગુડ. હા સર, ઇન્ટરેસ્ટિંગ. હા સર, થોડી ડિટેલમાં કહો. ડિટેલથી એવું છે કે સર એમાં કોઈ પણ જાતના કેમિકલ ના યુઝ થતા હોય. ઓકે. રેગ્યુલર જે અત્યારે સલૂન પાર્લર બધા ટૂંકમાં કેમિકલથી અરીઠા, આમળા અને એવું બધું હશે ત્યાં? હા સર, અરીઠા, આમળાથી અને બધા સર્ટિફાઈડ ઓલરેડી ડોક્ટર લોકો હશે ને એ હેર ડ્રેસિંગ અને બ્યુટી ટ્રીટમેન્ટ આપતા હશે, આયુર્વેદિકના ડોક્ટર હશે એ લોકો. એટલે મેં એ લોકો ગ્રીન ચેનલ સલૂન આખી નવું વિચારી છીએ હજી.
આઈ હોપ કે તમે લોકો સપોર્ટ આપશો સર. આઈ પોઝિટિવ અમારી હારે છે એટલે અમે લોકો કરી શકશું ના, સર. 100% જો દેખા જાયગા વહી હોગા સર. હા સર, હા બસ એ વિચારીને સર આવે છે. એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં કરવાના સ્ટાર્ટ કરી છે. એમાં રાજકોટમાં અમે લોકો કદાચ 1-2 વર્ષમાં જ પહેલું સ્ટાર્ટ કરી છે. સુરત છે અમારા ટાર્ગેટમાં, આગળ અમે લોકો અમદાવાદ, પછી બોમ્બે, દિલ્હી બધી જગ્યાએ અલગ અલગ કરી છે. વાહ. મેઇન વસ્તુ એ છે સર કે એ બધે જ લોકોને પોસાય ને એ રેટથી અમે લોકો કરવા માગીએ છીએ. હાલમાં અત્યારે અમારો જે છે ને ભાઈ ટોટલ આવે છે ને સર, એમાં એવું છે કે જે લોકો હાઈ ક્લાસ છે, ટૂંકમાં જે લોકો પાસે વધારે પૈસા છે ને એ લોકોને જ પોસાય ને એવા રેટ આવે છે. હવે એને કેમ નીચે લઈ આવે ને સર, એના ઉપર વર્ક ચાલે છે. નહીંતર તો હમણાં જ ચાલુ કરી દીધું. ના, એમાં શું છે, તમે 21 ડિસેમ્બરનો વર્કશોપ ભરશો ને પછી તમને વધારે કંઈક વિચાર આવશે એના માટે. તો મિત્રો, ખાસ તો સામાન્ય રીતે અમારો પર્પસ એ છે, ખાલી એક દિવસની ફીસ લઈને અમે તમારી પાસે નથી આવતા. હર રવિવારે આવો વિડીયો આપો. કદાચ સરને ક્યાંક બહાર બોલાવ્યો હોય તો 30-35 હજાર રૂપિયા ચાર્જ લે છે સર આ 1 કલાક બોલવાનો. તો આપણને ફ્રી ઓફ કોસ્ટ વિડીયો મળ્યો છે. તો પ્લીઝ તમે નોટ પેન લઈને આ વિડીયો સાંભળ્યો હશે, ન સાંભળ્યો થોડીક આપણી પાછા સાંભળજો. વ્યૂઝ વધારવા મને નથી કહેતો, હું હજી તમને કહું છું, ક્યાંય શેર નહીં કરો ચાલશે, પણ તમે એટલીસ્ટ આ ઇન્ડસ્ટ્રીને જાણો, આ ફિલ્ડને જાણો. કદાચ આપણે ઘણા બધા ફિલ્ડ, આપણે પોલીસ વાળો ન થતો તો એના સેમિનારમાં જાય છે, યુપીએસસી આપણે હાથ પેટીની તાકાત ન હોય તો એની એમના સેમિનારમાં જાય છે. તો આ જે વર્કશોપ છે એ બહુ કામનો છે. તો તમે એક ખાસ ધ્યાન રાખજો કે આ સર જે વાત કરી છે, અને તમે કદાચ સલૂન ખોલો કે ન ખોલો, તમે આ ફિલ્ડમાં જાઓ કે ન જાઓ, પણ તમારી નેચરલ બ્યુટીને કેમ ધ્યાનમાં રાખવી? કારણ કે લોકો અત્યારે પોતાના લુક માટે એટલો બધો ખર્ચો કરે છે, એટલો ખર્ચો કદાચ પુસ્તકાલયમાં કર્યો હોય કે પોતાના જાતને નવું શીખવામાં કર્યો હોય, તો કદાચ આગળ ખાસ ફોરેન સ્ટુડન્ટ્સ જે લોકો સરે બહુ સરસ વાત કરી, ત્યાં જઈને સ્ટ્રગલ કરે છે, એની પેલા એક સ્કિલ શીખી લો. તો સ્ટ્રગલફુલ કરતાં સ્કિલફુલ લાઈફ છે ને એ બહુ મોટી છે. થેન્ક યુ ભરત સર, બહુ મજા આવી. અને 9898075765 જેટલા વિદ્યાર્થીઓ અને જે અમારા વ્યૂઝ જોવે છે, હું ઓપન આપું છું ઓફર. આ વિડીયો લઈને સાઇટ પાસે જાશો ને તમે તો 10-20% ડિસ્કાઉન્ટ તમને મારા તરફથી હાલી કહેવાનું છે. બરાબર છે? હા સર. અને એક ખાસ બીજો મેસેજ એ હતો કે અમે લોકો ક્રિએટ ગોલ કરી નવી ઇવેન્ટ લઈ આવી છે. અરે વાહ. કે જેમાં સ્ટુડન્ટ જ હોય કે જે લોકો ડિસાઇડ ના કરી શકતા હોય સર કે એનો ગોલ શું છે. થોડો ટાઈમ એમ લાગે CA થવું, થોડો ટાઈમ લાગે ડોક્ટર થવું, થોડો ટાઈમ થાય ચાર્ટરમાં આવી જાઉં. એવા જે સ્ટુડન્ટ છે જે લોકો ગોલ ક્લિયર તારીખ તમે લઈ લીધી છે ને, કઈ તારીખ? તો મારી એવી ઈચ્છા છે કે આઈ પોઝિટિવના માધ્યમથી હું એવા સ્ટુડન્ટને બધાને જે લોકોને ક્લિયર નથી. શું ફીસ હશે એની? સર હવે ફીસ જે છે ને એ તો આઈ પોઝિટિવ માટે તો અમે લોકો એવું વિચારીએ છીએ કે બહુ નોમિનલ ચાર્જમાં કરાવી. જનરલી આ ટાઈપના સેશનની સર અમારી 5 કલાકની ફીસ ઓલરેડી 1500 થી 2000 રૂપિયા હોય છે. ઓકે. પણ અમે એવું વિચારીએ છીએ કે ભાઈ આઈ પોઝિટિવમાં જે બહેનો ભાઈઓ જોડાયેલા છે એની ફીસ અમે નહીં, તમે નક્કી કરો. અને સર એક ખાલી મારાથી નથી થવાનું. ના, આપણે કરીએ. એ તો ઓલરેડી તમારે પણ એટલો જ સામે એમાં ભાગ દેવો પડશે. અમારી પાસે જે છે અમારા ફિલ્ડનું હોય સર, પણ જનરલ તમારી પાસે હોય ને સર, એમાં વધારે આપણે ટૂંકમાં કરી શકીએ. ડન છે. થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ પોઝિટિવ સેશન. થેન્ક યુ સર. અને પ્લીઝ આઈ પોઝિટિવ ફોરેનના વિદ્યાર્થીઓ વિનંતી છે, 21 ડિસેમ્બરે ફરી પાછી અમારી સિગ્નેચર ઇવેન્ટ આવે છે. આઈ પોઝિટિવ 7 થી 1 હાફ ડે ઇવેન્ટ છે વિથ ઓનલી 10 મિનિટ્સ બ્રેક. તો તમે રજીસ્ટર કરાવી લેજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.